થી દવાખાનું મારી ઘરે ઘરનું ઘર કરી ગયું છે. ઘણા બધા જ્યોતિષને બતાવ્યું, સુરતના સાઉથ ગુજરાતના ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, ભુવાઓને બતાવ્યું. મને ડોક્ટરોનું એવું કેવું છે કે તને પેટની પ્રોબ્લેમ છે, વિદેશથી દવા મંગાવીને આપણે એની ટ્રીટમેન્ટ કરાવી પણ મેળ નથી આવતો. ને 9 લાખની દવા તમારા પેટમાં પડી છે અત્યારે, 9 લાખ મળી. ગયા મહિનાની 16 તારીખે અહીંયા મારી મેટર ચાલેલી અને માતાજીએ મને એવું કીધું હતું કે 51 દિવસમાં તને એકદમ રેડી થઈ જશે. 51 દિવસ હજી પૂરા નથી થયા, આજે 51 દિવસ 10-15 દિવસની વાર છે. મને એકદમ ક્લિયર થઈ ગયું છે, સાવ રેડી છે. દવાખાનામાં મેં આશરે 9 થી 10 લાખ રૂપિયા વાપર્યા છે. અત્યારે ઇનાય ડોક્ટરો મને એમ કહે છે કે ભાઈ તમે ઇન્જેક્શન માટે હવે નો આવો તો ચાલશે, સરેટિવ કોલાઇટિસ કહેવાય. એના માટેના હું દર મહિને ઇન્જેક્શન સ્વિટ્ઝરલેન્ડથી મંગાવીને મારતો જે 50,000 રૂપિયાનો એક આવે. અને એવરી મંથ મારો મેડિકલનો ખર્ચો 75,000 સમથિંગ થતો દર મહિને. અત્યારે ઝીરો છે. મળી આશીર્વાદ 4 વર્ષથી દવાખાનું મારી ઘરે ઘરનું ઘર કરી ગયું છે. ઘણા બધા જ્યોતિષને બતાવ્યું, સુરતના સાઉથ ગુજરાતના ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, ભુવાઓને બતાવ્યું. હા, એટલે અમારાથી કોઈ ભૂલ થતી હોય, અમારા વડીલોએ કઈ ભૂલ કરી હોય, અમારાથી કોઈ દેવ નારાજ હોય તો અમને એનો રસ્તો બતાવો. માતાજીને રાજી કરવા અમારાથી જે કરવું પડશે અમે બધું કરવા તૈયાર છીએ. અમારું કોઈ દેવ દુઃખ હોય, સુરાપુરા દાદા અમારાથી નારાજ હોય તો અમને જણાવો પડે. મને ડોક્ટરોનું એવું કેવું છે કે તને પેટની પ્રોબ્લેમ છે, વિદેશથી દવા મંગાવીને આપણે એની ટ્રીટમેન્ટ કરાવી પણ મેળ નથી આવતો. ને 9 લાખની દવા તમારા પેટમાં પડી છે અત્યારે, 9 લાખ. આટલી દવા કરી પણ મેળ નથી આવતો. જ્યોતિષને પૂછ્યું તો એમ કે તને ચંદ્રમાં નબળો છે, શનિ નડે, રાહુ નડે અને ભુવા એની માણસ કંઈક નડતું હોય ને તો કંઈક એની ગુનાનો ભૂલો નડતી હોય. આમાં શું માતાજીને હૃદયથી તમે જેમ હમણાં કીધું કે હૃદયમાં એનો દીવો મેં પ્રગટ રાખશું. માતાજીને ખુશ કરવા માટે માતાજીનો ધૂપ દીવા કરશું, એને રાજી કરશું, એની માળા કરશું, એની પાસે 5 મિનિટ વાત કરશું. માતાજી કાંઈ અમારાથી રહી જતું તો અમને જણાવજો, અમારી ઉપર રાજી રહેજો, અમે તમને રાજી રાખશું, અમે તમારા, તમે અમારા. હું તને એમ કહું કે તારો દાદો ક્યાં બેઠો છે મને એમ કે. સમાણા અમારે રાજકોટ આપણે અમારા ગામડે સમાણા ગામ છે, જામનગર જિલ્લાનું સમાણા. બરાબર ને? અને ત્યાં તારો અસલ હનુમાન પીઠો થાય તો હા તમારા દાદા તમારી રાત તમારા ગામડે જતા હોય તમે સાથે જાઓ. શું થાય મને કે તકલીફ થાય. હનુમાનજીને પૂજાય તો પૂજવા નહીં, પણ કારણ તને બતાવશું, કારણ કહું છું. જો બધી વાતો છે ને ગુજવાય ઈસ તમારી અને તમારી માથા ફાટલા પડી ગયા, ભાગ પડી ગયા. ખબર? કુલર તો બાજુમાં હોય છે. જે હોય ને એ 8 ભાઈમાં થયું. મોટર બોલાવે કુલર છે. હા ઓકે હા સાચું હા 8 ભાઈ છે. બરાબર. તાર ખોડિયાર માતા હોય ને જો કદાચ તમને ખબર ના હોય, તમને ખબર ના હોય પૂરી કે અસલ દેવ કોણ છે, તો તમારા પૂર્વજ એટલે તમે સુરાપુરા કહો, પિતૃ કે પૂર્વજ કહો, જે તમારા પૂર્વજ હોય ને ત્યાં તમને એક હનુમાનજી મળે. કોણ મળે? હનુમાનજી. જો તમારા પૂર્વજ બેઠા હોય ત્યાં એક હનુમાનજી તમને મળે અને તમે કોઈને પૂછો અને ના પૂછો પણ તમને હું મેલડી એવું કહું છું કે તારા પૂરા બેઠા છે ને હનુમાનની પાસે બેઠા છે, હું મેલડી છું. આમાં દુઃખ હોય ને તારા ઘરમાં દુઃખ હોય ને તમારા ઘરમાં દુઃખ તો તમારી કુળદેવીનું દુઃખ. શું દુઃખ છે? કુળદેવીનું દુઃખ. કુળદેવીનું તારા ઘરમાં દુઃખ. હવે કુળદેવી કેમ કહેવાય? કઈ ખબર પડી? હારું આથી 7 વર્ષ પહેલા શું થયું મને કહે. આથી 7 વર્ષ પહેલા ગામડે પિતૃ કાર્ય કરાવેલું છે. એ આગળની લીલ થઈને આવ્યો હતો. તમારા ઘરમાં એ વખતે શું દુઃખ હતું? અરે એમ નહીં, તમારા ઘરમાં આવું દુઃખ હતું? ત્યારે અમારે નહોતું, અમને બોલાવ્યા હતા અમારા અજુડે ગયા હતા. તમે અત્યારે જે અરજી લઈને આયા ને જે મને વાત કરો છો
કે મને આ દુખ હતું, મેં 9 લાખ રૂપિયાની દવા કરાવડાઈ, કોઈ જગ્યાએ કશું પકડાતું નથી, બ્રાહ્મણોએ કરી લીધા, ભુવાએ કરી લીધા, જોશીએ કરી લીધા, કુંડળી જોવડાવી લીધી, બધું કરાવી લીધું, પણ મારો ભેટ પડતો નથી. એટલે તને કહું છું કે આજથી 7 વર્ષ પાછળ જાય ને એટલે 1 2 3 4 5 પાંચ બે હાથમાંથી બે ના આયા એટલે પાંચ ભાઈ એક ભાઈને હરાવી દીધો માતા છું. હા માં ઉતરે સમારામ કઈ અમે નથી કરાવ્યું પણ અમારા જે દાદાની હતા ને એને અમારા એક છોકરાના લીલ પહેરાવ્યા હતા 7 વર્ષ પહેલા. એ કાર્ય કરાવ્યું હતું અમને અને અમે અહીંથી બે ભાઈ ગયા હતા એ કાર્યમાં. તો પછી એક બાજુ ના પાડા એટલે કહેવાય કે સમજણ જીવનમાંથી જાય ને પછી જોવા જેવું થાય. આવું થયું. તમે નથી જો પહેલા તમે સમજો તમે નથી કરાયું. ના અમે નથી કરાવ્યું. અમારા ચોરી કરવા જાય ને અને તમે મદદ કરો તોય તમે ચોર કહેવાય. ના કહેવાય. 7 વર્ષ પાછળ જાઓ, તમે જે કાર્ય કરાયું તમારું પિતૃ કાર્ય એની અંદર 5 ભાઈનો મોટો ભાગ એટલે 5 ભાઈઓ આગળ થઈને જાય. આમ તમારા 8 ભાઈ 8 થાય. બરાબર. એમાં તમારી કુળદેવી નારાજ થઈ. કારણ આજે શારીરિક પીડા હોય ને શારીરિક દુઃખ તે ખોડિયાર માતા તમારી નારાજ થઈ છે. એ પ્રશ્ન તમને એ કારણે તમને દુઃખ આલે. એવું કહે છે કે મને પૂછ્યું ને તમે પિતૃ કાર્ય કર્યું અને બીજું કે પિતૃ કાર્ય કર્યું તો તમારે મારું કઈ શ્રીફળ નાખી દેવાની જરૂર હતી. આ જ્યોતિષમાં નહીં આવે, દાણા નહીં આવે, ભુવામ નહીં આવે, ડોક્ટરમાં નહીં આવે, અમરતી મેલડી મજા આવે. એ દુઃખમાં છો ને હું બતાવું. 3 શ્રીફળ લઈ જા, ઘરે 3 શ્રીફળ લઈ જા, 5 લાખ કરજે, પહેલા જે હુરા પુરાય અને એવું કહેજો કે અમે બધાએ આમ જોવા જાય તો તમારા ઘરના બે ભાગ પછી કેટલા તમારા મૂળ બે ભાઈ થાય. શ્રીફળ લઈ જજો ને કહેજે કે હે દાદા હે પિતૃ હે પૂજ હે હુરા પુરા, હું તમારો દીકરો છું તો પેટમાં લાય પડે છે, તમે રાજી ખાવ ના તો શ્રીફળ વધેર્યું એટલે 25% એ રાહત કરશે હું મેળવી. હા માડી 3 શ્રીફળ લઈ જવાના છે. એક શ્રીફળ તો વધેર્યું ને, બીજું શ્રીફળ લઈને ખોડિયાલમાં આવી જજે અને એક શ્રીફળ મૂકી દેજે લાલ કલરની નાણાછડી બાંધી. ખોડિયાલમાં કહેજે કે જે પૂનમ ભૂલ કરીને બધા ગયા છે ને પણ હમણાં વધારે દુઃખ પડ્યું અને બધા દુઃખી છો તે માતા શ્રીફળ મૂક્યું તું રાજી થા. તારા નિમિત્ત તને આપ્યું તું રાજી થા. અને એક શ્રીફળ હાથમાં લેજો, નારાયણની સાક્ષી એવું કહેજો કે આજીવન બધાળો પિતૃ કાર્ય કરાઈશું નહીં અને માં ખોડિયાલ તને જોઈને હિરેશ કોઈને પાય જોવડાવવા નહીં જાવ. ખોડિયાલ આમ શ્રીફળ લેજે, તમે શ્રીફળ લેજો આમ અને એમ કહેજો કે માં ખોડિયાલ હજારો લાખો કરોડો ખરબો પુણ્ય તારા કર્યા અને માં અમે તારું શ્રીફળ નાખી દીધું તો માં આ જન્મે તું મળી છે ને માં ખોડિયાલ એ જ અમારું નસીબ ને અમે ભાગ્યશાળી હતા. પણ કઈ ગુણોનું ભૂલ કોને કરાઈ કેવી રીતે થઈ પણ અમે તો નિમિત્ત હતા માં. તે માં નારાયણની સાક્ષી આજે હું સોગંદ ખાઉં છું કે મારા જીવી જાગી ત્યાં સુધી કોઈ પિતૃ કાર્ય નહીં કરાવું અને જોવડાઈ નહીં માં અને દર મંગળવાર તારા નામમાં ખોડિયાલ ઉપવાસ કરે અને મારા તારે 51 દાડા કેટલા 51 તારા મારા 51 દાડા ના મટે તો મારા અવતારમાં ફોટો મેળણી છું. ઉશ્વસ પટરાના જે ગદ્રવ્ય મેળણી છું. કેટલા 51. હા તારા મારા 51 દાડા રહ્યા. બરાબર. કોઈના ભણતરમાં ના આવે ને ભણતર ભણી બેઠું મેં. કોઈ કે 51 દાડા કોઈ કે ખગડે તારા મારા 51 દાડા તો તારું આખું ખોડિયાલ ના બદલે આ બધું છે ને હું કેમ બતાવતી હોય મારી ખોડિયાલ નામ છો માતા છો. હું જ બોલું છું. હા માં હા કોઈ દાડો કરાવશો ને પિતૃ કાર્ય ક્યારેય નહીં. એને કહેજો ખોડિયાલ બંધાતી કોઈ દાડો પિતૃ કાર્ય નહીં કરાવીએ અને માં ખોડિયાલ તારાનો મંગળવાર કરીશ અને સાંજે 7 વાગે માં શ્રીફળને સુખડી તને ધરાય પછી હું પછી અન્નગ્રહણ કરીશ અને માં તું
તું મારી ન હું તારો છું. આમાં માં તો તારી માં તો કદાચ દાદા બેહાડીએ છે ને પણ હું તને એવું કહું કે 51 દાડા તારું મટી જાય ને 51 દાડા ને 21 દાડા તારું મટી જાય ને તો રાજપરા મળવા આવજે એમ કહું છું તને. આમાં મેં નથી કીધું કે મને મળવા આવજે. મેં એવું કીધું નથી કે તું મને મળવા આવજે. મેં નથી કીધું મેં કોઈને કીધું નથી મને મળવા આવજે. પણ એવું કહું છું કે એની એક ખોડિયાલ તમારું હારું કરી દે એની એક ખોડિયાલ. હું 51 કહું છું ને પણ 21 દિવસમાં તમને એવું લાગે કે કશું દુઃખ નથી અને બધું હાલ થઈ ગયું છે તો 51 દાડા પૂરા ના થાય ને તો રાજપરા મળવા જજે. આમાં આમાં રાજપરાના દર્શન કરજો અને એ દિવસે પાછો ઉપવાસ હોવો જોઈએ અને હાજે જાય હવારે જાય એ દિવસે મંગળવાર હોવો જોઈએ ને ખોડિયાલમાના દર્શન કરજે અને ખોડિયાલને એવું કહેજે કે દોસ્ત બોલજે. આમ બોલી તો એક જ તું કે હે જગતની જોગ માયા તમે મારા ન હું તમારો છું. આમાં રાજપરા કહેજે. અલ્સરેટિવ કોલાઇટિસ અરે જાડા પડ્યા ખાડા પડ્યા હોય અરે હું તને કહું છું તારા રાજપરા જે 52 દાડા પૂરા થવા દેતા નહીં. અને દોસ્ત બોલજો કે હે જગતની જોગ માયા હે માં મને મળી મારો હાથ થાય કળિયુગમાં કોઈ નથી પણ માથે મારું દુઃખ મટાડ્યું છે તું મારી અને પાઉ તારો છો અને તું આવું બોલન તને હમણાય ના કાનમાં ઉષિત વંશ પરારા નદી ગદ્રપ્યા મેરડી તને હમણાય બેટા હું તારી છું તારા માન પાકા દીધી. આ તો ને આ તો લખતા નથી મારા નામના તો હજારો કરોડો લાખો ગ્રંથો થાય. થાય કે નહીં? અને તું પાછો આવા કે મારા તો હારું થઈ ગયું મારા મટી ગયું હું રાજપરા હતો ને પેલા જે ભુવાએ છે ને ગામડે એક નારિયેળનું સ્થાપન કરાવ્યું હતું ને પાણી આરે દીવો કરવાનું કીધું હતું તો એ બધું એનું પધરાઈ દે કે એનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે એ તારા મટી એ હાથ તારા મટી જવું જોઈએ. ખ્યાલ પડે? હું તને કહું છું એમની જગ્યાએ મારી જગ્યાએ શું રાજપરા વાળી જગ્યાએ છે ને મને તારી માતા જેટલું કીધું એટલું બોલીશ. તારા મગને તારા સમજણ હોવી જોઈએ. હું તો એવું કહું છું કે મોટો સિંહ આવતો હોય તો આપણે જવું પડે કે મારે રાજપરા દીકરો વાળી ખોડિયાનો દીકરો છું. તો સિંહ આવતો હોય ને તો પછી તારા મગર ગાડી પાઈ જાય. તમારી કેવળ હોવી જોઈએ. આ કળિયુગમાં માતા બધાને મળે. તમને ઓળખાણ નથી. ઓળખાણ કેવી રીતે પડે કે તમને શ્રદ્ધા અને વિશ્વાસ નથી અને બીજું કે લોકોને એકબીજા ને ખોટા માર્ગે મોકલે. ખોટા માર્ગે મોકલે કે નહીં? તને દુઃખ છે એ વાત સાચી. તને દુઃખ છે, તને દર્દ છે, તને પીડા થાય છે, ધોળસ બધે. કોક તો હશે ને કે મને આમાંથી બહાર કાઢે પણ તારો સમય મારી પાસે લખેલો. એટલે મેં નથી કીધું કે મને મળવા આવજો પણ હું 51 દાડા કહું છું ને 21માં દાડે મળી જાય ને તો 51 દાડા પૂરા ના થાય રાજપરા ખોડિયાલે પહોંચી જજો. અને એના દીવા મને જોજો ને બાપા હું તો બધા રાખે છું ને અને મારું મંદિર હોય મારો ફોટો હોય મારી રચના હોય મને ભગવાને બતાવ્યું મને કીધું છે એટલું બધું બતાવ્યું. બરાબર ને? અને હવે ભગવાનને પૂજો માતાજીને પૂજો પણ ખોડિયાલના મેકીન કોઈ કાર્ય કરતા નહીં. આમાં જાઓ આનંદ કરો.